અમદાવાદમાં એમ્સના બજેટમાં વિપક્ષે સૂચવ્યો છે સુધારો. વર્ષ 2026-27 માટે 18,518 કરોડનું જાહેર કરાયું છે બજેટ. વિપક્ષે બજેટમાં 922 કરોડનો સુધારો સૂચવ્યો છે. વિપક્ષ નેતા શહજાદ ખાને 19,440 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. ઇવેન્ટ મેનેજમેન્ટ સેલની રચના કરવા માટે વિપક્ષની માંગ છે. વર્ષના શાસન માં મંજૂર કરાયેલ બજેટમાં 1,30,836 કરોડની રકમ મામૂલી રકમ નથી. આ રકમનો ખરેખર ઉપયોગ થયો હોત તો અમદાવાદ શહેરની જનતાને પ્રાથમિક સુવિધા બાબતે કોઈ ફરિયાદ કે સમસ્યા ના થઈ હોત. પરંતુ ગેરવહીવટ અને ગેરનીતિઓના કારણે પ્રાથમિક સુવિધાની સમસ્યા યથાવત જ નહીં પણ દિન પ્રતિદિન વધવા પામેલ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા નગરજનોને સારી પ્રાથમિક સુવિધા આપવાની વાતો પ્રાધાન્ય આપી નગરજનોની સુખાકારીમાં વધારો તથા વિકાસ માટે કોંગ્રેસ પક્ષે જે 922 કરોડનો પ્રજાલક્ષી સુધારણ મૂકેલ છે તેમાં પક્ષથી પર રહી અમારો સુધારો સર્વસંમતિ મંજૂર કરવા માટે મીડિયાના માધ્યમથી હું ભારતીય જનતા પાર્ટીને ખાસ વિનંતી કરું છું.